નમસ્કાર મિત્રો જન આક્રોશ યાત્રા પહેલા સૌરાષ્ટ્ર, હવે ઉત્તર ગુજરાત. વાત શિક્ષણની હશે, વાત આરોગ્યની હશે, વાત પોલીસની હશે કે વાત ખેડૂતોની હશે. હવે કોંગ્રેસના નેતાઓ લોકો સુધી પહોંચશે, પોતાની વાત મૂકશે. અને આ પોસ્ટર તમે જોઈ રહ્યા છો, જન આક્રોશ યાત્રા પરિવર્તનનો શંખનાદ આ નામ આપવામાં આવ્યું છે. અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ના નેતાઓ અલગ અલગ વિસ્તારમાં જશે અને આ વાત કરશે. આગળ વધીએ, જોઈએ કે કયા તમે જોઈ લો કે ઢીમાથી બેચરાજી સુધીનું છે. 21 નવેમ્બરથી 3 ડિસેમ્બર સુધીનો આ એક ફેસ પણ સામે આવ્યો છે તેમાંનો. અને તમે જોઈ શકો છો કે એ દોરેલું છે, એટલે કે બાઇક રેલી હોઈ શકે અને સાથે લોકો ચાલીને પણ જશે. આ બંને લોગો પણ મૂકવામાં આવ્યા છે. આગળ વધીએ, ઢીમા ધરણીધરથી આ પ્રસ્થાન કરશે. ઢીમા ધરણીધર એટલે ઉત્તર ગુજરાતનું મહત્વનું આસ્થાનું કેન્દ્ર. લાખો લોકો ત્યાં જતા હોય છે. ઢીમા ધરણીધર મંદિરે માથું ટેકવી નેતાઓ પોતાની ચૂંટણીની શરૂઆત પણ કરતા હોય છે. અને જે દિવસે મતદાન થતું હોય છે એ દિવસે પણ નેતાઓ પ્રાર્થના કરવા જતા હોય છે કે લાજ રાખજો, જીતાડી દેજો. એ ઢીમા ધરણીધરથી આની શરૂઆત થશે. થરાદ કે જે શંકરભાઈ ચૌધરીનો ગઢ કહેવાય છે, શંકરભાઈ ચૌધરી જ્યાંથી જીતીને આવ્યા ત્યાં પહોંચશે. ત્યારબાદ લાખણી હોય, ધાનેરા હોય કે જેનું અલગ જ આખું ગણિત છે. માવજીભાઈ અપક્ષ જીતીને આવ્યા, ભારતીય જનતા પાર્ટીને સમર્થન તેવું કહેવામાં, ત્યાંથી પસાર થશે. ડીસા, ત્યાંથી હવે તો મંત્રી મળી ચૂક્યા છે પ્રવીણભાઈ માળી, એ વિસ્તારથી દાંતીવાડા, પાલનપુર એ વિસ્તાર કે જેણે ગેનીબેન ઠાકોરને લોકસભા ચૂંટણીમાં મદદ કરી. તમે અમીરગઢ જુઓ, વડગામ જુઓ, અંબાજી જુઓ. વડગામ વિસ્તાર આખો કોંગ્રેસ પ્રભાવિત વિસ્તાર એ પણ કહેવામાં આવે છે. જિગ્નેશ મેવાણી જેવા નેતા છે. ખેરાલુ જાઓ તો ત્યાંથી પણ તમને મળશે નેતાઓ. ત્યાંથી આગળ ખેડબ્રહ્મા એટલે કે તુષારભાઈ ચૌધરીનો વિસ્તાર આવશે. વડાલી છે, ઈડર છે, હિંમતનગર છે, પ્રાંતિજ છે, રાજેન્દ્ર ચોકડી છે, શામળાજી છે, મેઘરજ છે, સાઠંબા છે, માલપુર છે, બાયડ છે, ધનસુરા છે, દહેગામ છે, ચિલોડા છે, ગાંધીનગર, માણસા, વિજાપુર, મહેસાણા, વિસનગર, ઊંઝા, ખેરાલુ, સિદ્ધપુર, સરસ્વતી, પાટણ, હારીજ, રાધનપુર, શંખેશ્વર. પાટણમાં પણ કોંગ્રેસના ધારાસભ્ય છે. અને છેલ્લે બેચરાજી. કહેવાનો અર્થ એ છે કે કોંગ્રેસ હવે ઉત્તર ગુજરાતમાં, એટલે કે પોતાની મજબૂતાઈ તો ત્યાં છે, પરંતુ આ મજબૂતાઈ ટકાવી રાખવા માટે અને ખાસ કરી આવનાર દિવસોમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કાઠું કાઢવા માટે એ વિસ્તારમાં ફરશે, લોકો સાથે વાત કરશે. અને અતિ મહત્વની બાબત છે કે જે રીતે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને 2022માં પ્રચંડ બહુમતી મળી અને ત્યારબાદ જે આપણે 66 નગરપાલિકાની ચૂંટણી જોઈ હતી, એ નગરપાલિકાની ચૂંટણીમાં પણ સલાયા જેવી બેઠકમાં કોંગ્રેસને સફળતા મળી. બાકી ભારતીય જનતા પાર્ટી મોટાભાગની નગરપાલિકામાં જીતી, બાકીની નગરપાલિકામાં અપક્ષનો ટેકો લઈને એણે નગરપાલિકા ચલાવી લીધી. એટલે વાત એ છે કે 22ની ચૂંટણી હોય, ત્યારબાદની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હોય, અતિ મહત્વની ભૂમિકા હવે કોંગ્રેસની રહેશે. કારણ કે કોંગ્રેસ મહેનત કરશે નહીં, દોડશે નહીં તો પછી ફેંકાઈ જશે. ઉત્તર ગુજરાતમાં હજુ આમ આદમી પાર્ટીએ પગ પેસારો નથી કર્યો, ત્યાં સુધી કોંગ્રેસ માટે સારું છે. અને આજ મજબૂતાઈ ટકાવી રાખવાની છે. આ કારણોસર તેઓ અલગ અલગ વિસ્તારમાં જશે. ગેનીબેન ઠાકોર હોય, જિગ્નેશ મેવાણી હોય, કાંતિ ખરાડી હોય, તુષારભાઈ ચૌધરી હોય, આ સહિતના નેતાઓ એ વિસ્તારથી અલગ અલગ શહેરોથી આવે છે. આપણે જોઈ આવનાર દિવસોમાં શું થાય છે. કોંગ્રેસ લોકોને મળે છે, ત્યારબાદ કેટલો ફાયદો થાય છે, લોકો કેટલો વિશ્વાસ મૂકે છે, કઈ વાત કરવામાં આવે છે. આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. કોંગ્રેસની આ યાત્રા વિશે આપ શું કહેશો? પરિવર્તનનો શંખનાદ જે નામ આપવામાં આવ્યું છે, તમને લાગે છે પરિવર્તન આવશે? કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય, માહિતી પસંદ આવી હોય, લાઈક કરજો, શેર કરજો. ધન્યવાદ.